ગાલવે દુઃખ ના લેવા આ છોકરી. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો ફરીથી મારા પાંગા જેવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો શું કહે મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે મજામાં જશો ને હું પણ મજામાં છું. તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. ને મિત્રો આજે છે રક્ષાબંધન, મતલબ આપણી લાડકી બહેનો હોય એનો તહેવાર છે. ને મિત્રો હું આ સાઈડે વ્લોગ સ્ટાર્ટ કરવા આવ્યો મિત્રો, ને વરસાદ શરૂ થઈ ગયો. આમ તો કંઈ ઘટે નહીં એવો. હું ચાલુ વરસાદમાં વ્લોગ ઉતારતો હવે જ આવે. તો મિત્રો આજે છે રક્ષાબંધન. તો શું કહેવાય કે મારી લાડકી બહેનોને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. ને જો ઝરમર છે ને મિત્રો, વરસાદ શરૂ થઈ ગયો. જો કંઈ ઘટે નહીં ને એવો. આપણે અહીંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છો ને આમ જાઉં વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. હજી તો આવકમાં જ છે અહીં જો. તો આપણે ચાલો ઘરે જલ્દી પૂગ્યા, નકર વરસાદ સ્ટાર્ટ થઈ જાય. તો ચલો કન્ટિન્યુ. ઓહ સુમિત કુમાર, સુમિત કઈ બાજુ નીકળવાની તૈયારી? તું કા બેન છે તી રાખડી બાંધવા જઈ? ગાલવે દુઃખ ના લેવા આ છોકરી. તો ફાઇનલી મિત્રો જો વરસાદ ઝરમર શરૂ થઈ ગયો. મસ્ત નો કઈ ઘટે નહીં એમ જોઈ લો. વાહ હા જો આમાં સલ્લો વરસાદમાં કામ કરે વળી મિત્રો. ઇથે અમારી દો બ્લેક પેન્થર. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ. રક્ષાબંધન છે ને મિત્રો, ઘણી બધી બહેનો આવી છે માટે ચલો કન્ટિન્યુ. આખું બરો બાજવાનું છે. વરસાદ બરોબર ન થતો. જાગોડી તું બહુ ખાતી નહીં હોય, તને ડાયાબિટીસ થઈ જાય. તો ફાઇનલી મિત્રો શું કહે કે રક્ષાબંધનને દિવસે વરસાદ આવી ગયો મિત્રો. તો એ ઘટે નહીં ને એવો મસ્ત થઈ ગયો છે ને. આ છે રક્ષાબંધનની તાકાત મિત્રો. આપણી લાડકી બહેનો હોય ને મિત્રો, આમ દુષ્કાળ જેવું થઈ ગયો તો પાછા લાવ્યો વરસાદ આવ્યો જો. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. કેમ શહેરમાં છે લાતું? એ કોઈ દી આવે નહીં કે નહીં એટલે અમે પાછો એ મોલી મોટો થયો હતો. હમણાં કાયદી ના ગુડા તો સાયકલ લઈ લઈ હા પછી ઓલો રાખડી ખાલી થઈ જાય, પૈસા ભરા દે. હું મોબાઈલમાં જાઉં ભાઈ લગભગ રિક્ષા કહીને હું આડી ના જવાનું છે. બસ મળી ઝેરી કરજો લાવ ને ખવડાવું ખાવાનો ઓબે તમે તો આખો નહીં ખવાય આખો આઈ જોવ ની ઓ તો ફરા લઈ લે નેન કામ બાકી બધા પીટા ફેડા જ નથી, કોઈ નથી. તો ફાઇનલી મિત્રો આપણે 4 બહેનોએ રાખડી બાંધી દીધી ને મિત્રો હવે આપણે જવાનું છે વ્યાકરો ભરવા, કેમ કે ગણેશ ચતુર્થી આવે છે ને મિત્રો.
તો આપણે ગણપતિ બાપુ માંડવાના છે તો એની માટે જગ્યા તૈયાર કરવાની છે. તો વેકરો ભરવા ગઈશ રિક્ષા હું મેહાન થઈ ગયો. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણી એક રિક્ષા વેકરાની કમ્પ્લીટ થઈ ગઈ. હવે બીજી ભરવાની છે. મારે એક ભેરી તો અમારા હાલતો તો થઈ ગયા ગરમી. અમારા ગ્રુપના માણસો છે. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણી સેકન્ડ રિક્ષા છે એ વેકરાની કમ્પ્લીટ થઈ ગઈ. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણી 4 રિક્ષા છે ને એ વેકરાની કમ્પ્લીટ થઈ ગઈ મિત્રો. ને હું 2 રિક્ષા ગુમ થઈ ગયો હતો કેમ કે મારે મહેમાન આવ્યા હતા. બાકી જોઈ લો જાસ ને મસ્તની રિક્ષા ને મારા ગ્રુપના માણસો. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ. ઠલવવાની છે ને તો મિત્રો આખો દી છે ને મહેમાન જ આવીએ કેમ કે રક્ષાબંધન છે કે નહીં એટલે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે રિક્ષા છે ને તે ઠલવી નાખી. જો મિત્રો એક શું કહેવાય કે એક ટ્રેક્ટર વેકરો છે ને હવે આ આપણો છે ને મિની ડ્રાઈવર યાડી રિક્ષા લઈને જાય મિત્રો. તો જોઈ લો મિત્રો વાતાવરણ વહેલું કેમ છે કંઈ ઘટે નહીં એમ છે. જોઈ લો છે ને વરસાદ જ આવીએ મિત્રો કેમ કે રક્ષાબંધન છે મિત્રો. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. ને મિત્રો જો એટલી રાખડી થઈ હશે રસ્તામાં બાકી છે ઘણી. એમાં ઘણી ક્લિપો તો લેતાય ભૂલી જાઓ મિત્રો કેમ કે વેકરો ભરવા આવ્યો છે ને એટલે. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો બપોર થઈ ગયા. કેટલા વાગે જાઓ મિત્રો 12:30 માથે 10 મિનિટ. કે મિત્રો આપણે કામ કરતા હતા ને ગણપતિ બાપાને ગણેશ ચતુર્થી આવે ગણપતિ માંડવા જાય તો કામ તો કરવું પડે મિત્રોને. જો વરસાદ કેમ હવે કંઈ ઘટે નહીં ને એમ હવે ને મિત્રો. તમારે વરસાદ કેવો છે જરા કમેન્ટ કરજો. તો ચલો મિત્રો હવે જમી બમીને પછી મળી જાય વ્લોગમાં કન્ટિન્યુ કેમ મિત્રો. ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે જમીને પછી મળ્યા હાંજકના 5 વાગે મિત્રો. ને આ છે આપણી બે બ્લેક પેન્થર ને મિત્રો મેં તમને આગલા વ્લોગમાં કીધું હતું કે આમાં મારું નામ રેડિયમ કરાવ્યા પણ મસ્ત કરાવવા નથી ગયો. નેવરાય મળે તો જાય મિત્રો. બાકી કરીશું આપણે નિરાતના. ને મિત્રો આમ જોઈ લો વરસાદ આવતો હતો ને મિત્રો. તો આપણે એમ કે ભાઈ મિની ટ્રેક્ટર રાખેલું છે તો આપણે એમ થાય કે ભાઈ એટલી ધૂળ પલ્લી જાય આમાં ધૂળે નથી પેલી મિત્રો. તો અહીં ખાબોશ્યું ભેરું એ કહેવાનું ખબર છે મિત્રો આ માથેલી આવે ને એ. તો ફાઇનલી મિત્રો છે ને 5 વાગી ગયા મિત્રો. ને મિત્રો હું છે ને શું કહેવાય કે આજ ગણેશ ચતુર્થી આજ મિત્રો. તો શું કહેવાય કે અમે ગણપતિ બાબાને બેઠાડવાના છે ને તેની તૈયારીમાં છે ને મિત્રો. તો મેં બધી ક્લિપો તો મારે છે ને મતલબ કાકા મોટાપની મારે લગભગ કેટલી 10-12 બહેનો છે મિત્રો. તો એમાં 2-3 જ ક્લિપો આવી કેમ કે હું મિત્રો એ બધું મતલબ આવી છું ઉપર કાકા મોટાપની બહેનો. એ મને શું કહેવાય કે મારા મમ્મીને રાખડીઓને આપીને વેચ્યું. પછી મેં આવીને ઘરે પછી બાંધી લીધું કેમ કે મિત્રો અમે વેકરો હાથતા હતા ઘણી મારી બહેનો આવી દીદી આવીને મતલબ આવીને વહી ગયું. તો બધી ક્લિપ તો નહીં આવી મિત્રો 2-3 ની આવીએ મિત્રો. ને શું કહેવાય કે મારે હગી બેન કંઈ નથી મિત્રો. મારા કાકાની એક જ છોકરી છે મારે હગી કંઈ નથી. પણ મારે જેટલું છે કાકા મોટાપનું એ હગીથી કંઈ ઓછી નથી રેડી. હું હગીની જેમ જ રાખું. ને આ તો મિત્રો મારે કુલ રાખડી કેટલી થઈ ને હું તમને દેખાડતો પહેલાં. તો મારે એટલી રાખડી થઈ હશે આમાં હે તમે પોઝ કરીને ગણી લેજો. લગભગ 9-10 તો હશે ફાઇનલ. ને હા લાઇક ને સબસ્ક્રાઇબ મિત્રો કરતા જજો. ને જય શ્રી રામની કમેન્ટ કરતા કેમ કે મિત્રો તમારે લાઇક ને સબસ્ક્રાઇબ કરવાના છે ને મિત્રો કંઈ પૈસા દેવા નથી પડતા. તો મળી જાય નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ રાધે રાધે બાય.